હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લાના ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે વલસાડ જિલ્લામાં મુખ્ય પાક કેરીની સિઝનની શરૂઆત થઈ રહી છે. એ વખતે જ હવામાન વિભાગે કરેલી આગાહીના કારણે ખેડૂતોનો જીવ અદ્ધર થઈ ગયો છે. કેરીના પાકમાં હવામાનમાં થોડો પણ ફેરફાર કે વરસાદ ખૂબ જ નુકસાન કરી શકે છે અને ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો પણ આવી શકે છે. જાણીતું છે કે છેલ્લા 5 વર્ષથી ખેડૂતોને સિઝનમાં જ કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો આવતાની સાથે જ મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતો હતો અને કેરીના પાકમાં મોટું નુકસાન થતું હતું. જો કે આ વર્ષે હજુ સિઝનની શરૂઆત જ થઈ રહી છે અને આ વખતે સિઝનની શરૂઆતમાં જ કેરી પર ખૂબ જ પુષ્કળ મંજરી બેઠી હતી અને ખેડૂતોને આ વખતે 5 વર્ષની નુકસાનની ભરપાઈ થશે એટલો પાક થશે એવી અપેક્ષા પણ હતી. જો કે ત્યારબાદ અચાનક જ બદલાયેલા વાતાવરણને કારણે અત્યારે મંજરી ખરી પડી છે અને માત્ર 20% પાક જ બચ્યો છે. એવા સમયે પણ હવે કેરીની સિઝન શરૂ થઈ રહી છે અને એ જ વખતે હવામાન વિભાગની વાતાવરણમાં પલટા અને વરસાદની આગાહીને કારણે ફરી એક વખત ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. અને જો આ વખતે વરસાદ વરસે અને વાવાઝોડા જેવો માહોલ સર્જાય તો મોઢે આવેલો કોળિયો ફરી એક વખત છીનવાઈ શકે છે એવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ત્યારે બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.